નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 4 આસપાસ પર્યાવરણમાં પાઠ 2 કાનથી કાન. 1 નંબર પાઠ્યપુસ્તકના પાન નંબર 8માં આપેલા ચિત્રને આધારે માગ્યા મુજબ જવાબ આપો. 1 નંબર પર છે હાથીને કોના કાન લગાવેલા છે? તો સી વિકલ્પ આવશે તેની અંદર, ઉંદરના. 2 હરણના કાન કોના કાન જેવા દેખાય છે? તો તેનો જવાબ આવશે ડી, ભેંસના. કૂતરાને તેના કાનની જગ્યાએ કોના કાન દોરેલા છે? એ સસલાના. ભેંસને કયા પ્રાણીના કાન દોરેલા છે? તો તેનો જવાબ આવશે વિકલ્પ બી, હરણના. ઉંદરને ખાલી જગ્યાના કાન લગાવેલા છે? કૂતરાના. સસલાને કૂતરાના કાન લગાવેલા છે? સાચું કે ખોટું? તો ખોટું. 7 નંબર પર છે જીરાફને હાથીના કાન લગાવેલા છે? સાચું. પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1 નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય છે? તો બિલાડી. નીચેનામાંથી કોના કાન સૌથી મોટા હોય છે? વિકલ્પ ડી, હાથી. વિકલ્પ 3 નંબર પર ચિત્ર આપેલ છે તે ચિત્રના આધારે ચામડી કોની છે? તો તેનો જવાબ આવશે ડી, ખિસકોલી. 4 નંબર પર છે નીચેનામાંથી કયા પ્રકારની ચામડી દીપડાની છે? તો વિકલ્પ સી આવશે તેની અંદર. 5 નંબર પર છે નીચેનામાંથી કોના કાન દેખાતા નથી? તો ચકલી. નીચેનામાંથી કોની ચામડી પર પીંછા નથી હોતા? તો ઉંદર, એ વિકલ્પ આવશે. 7 નંબર પર છે નીચેનામાંની કોની ચામડી પર વાળ હોય છે? તો હાથી, બિલાડી અને વાઘ, આ ત્રણેયના ઉપર વાળ હોય છે તેમની ચામડી ઉપર, એટલે વિકલ્પ ડી આવશે. આપેલા તમામ ખાલી જગ્યા છે પ્રશ્ન 3 ની અંદર, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1 હાથીના કાન ખાલી જગ્યા જેવા હોય છે? તો સુપડા. 2 નંબર ઉપર છે કાળી ભેંસના કાનનો રંગ ખાલી જગ્યા હોય છે? તો કાળો. 3 નંબર પર છે ખાલી જગ્યાના કાન પંખા જેવા હોય છે? તો હાથી. 4 નંબરની ખાલી જગ્યા છે કાન આપણને ખાલી જગ્યામાં મદદ કરે છે સાંભળવામાં. 5 નંબર પર આપણે ખાલી જગ્યાના કાન જોઈ શકતા નથી? તો પક્ષીઓના કાન આપણે જોઈ શકતા નથી. 6 નંબર પર છે પક્ષીઓના માથાની બંને બાજુએ આવેલા નાના કાણા ખાલી જગ્યાથી ઢંકાયેલા હોય છે? તો પીંછાથી ઢંકાયેલા હોય છે. 7 નંબરની ખાલી જગ્યા છે પ્રાણીઓના શરીરની ચામડીની ભાત તેના પર રહેલા ખાલી જગ્યાના કારણે છે? તો વાળ. 8 નંબરની ખાલી જગ્યા જે પ્રાણીના કાન ખાલી જગ્યા છે તે બચ્ચાને જન્મ આપે છે? જે પ્રાણીના કાન દેખાય છે તે બચ્ચાને જન્મ આપે છે. 9 નંબરની ખાલી જગ્યામાં જે પ્રાણીના કાન ખાલી જગ્યા તે ઈંડા મૂકે છે? તો દેખાતા નથી. 10 નંબરની ખાલી જગ્યા પર છે કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું. 11 નંબરની ખાલી જગ્યામાં ઘાસ, પાંદડા વગેરે ખાતા પ્રાણીઓને ખાલી જગ્યા પ્રાણીઓ કહે છે? શાકાહારી. 12 નંબરની ખાલી જગ્યામાં ખાલી જગ્યા પ્રાણીઓ ઘાસ, પાંદડા કે રોટલી સાથે જીવજંતુ તથા માંસ પણ ખાય છે? તો મિશ્રાહારી. 13 નંબરની ખાલી જગ્યા છે અન્ય પ્રાણીને ખાનાર પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહે છે. 14 નંબરની ખાલી જગ્યા છે બતક ખાલી જગ્યામાં રહે છે? તો બતક પાણીમાં રહે છે. 15 નંબરની ખાલી જગ્યા પર છે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. 16 નંબર પર પ્રાણીઓ આપણા મિત્રો છે. 17 નંબર પર ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે? તો મોર. 18 નંબરની ખાલી જગ્યા છે દરેક પ્રાણીને ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે છે. 19 નંબરની ખાલી જગ્યા પર છે મોરના પીંછા રંગબેરંગી હોય છે. 20 નંબરની ખાલી જગ્યા પર વાઘ જંગલમાં રહે છે. પ્રશ્ન નંબર 4 છે નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનોની સામે ખરું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની
કરો. 1 નંબર પર છે આપણે જીવજંતુઓ, પક્ષીઓ, સરીસૃપ અને પશુઓ માટે પ્રાણી શબ્દ વાપરી શકીએ છીએ તો સાચું. 2 જેના કાન દેખાતા નથી તેઓ સાંભળી શકતા નથી ખોટું. જેના કાન દેખાતા નથી તેને પણ કાન હોય છે સાચું. પક્ષીઓને 2 કાનની જગ્યાએ 2 કાણા હોય છે સાચું. 5 નંબર પર કેટલાક પ્રાણીઓને તેમની ચામડીથી પણ ઓળખી શકાય છે સાચું. 6 નંબર પર છે ચિત્ર આપેલ છે આ હરણની ચામડી છે તો સાચું. 7 નંબર પર ગાય કે ભેંસની ચામડી પર વાળ હોતા નથી ખોટું. 8 નંબર પર છે બતકની ચામડી પર વાળની જગ્યાએ પીંછા હોય છે સાચું. 9 નંબર પર ભૂંડની ચામડી પર પીંછા નથી હોતા સાચું. હાથીની ચામડી પર વાળ હોય છે સાચું. જે પ્રાણીઓના શરીર પર વાળ હોય છે તે બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે સાચું. 12 નંબર પર છે પ્રાણીઓને પૂરતી ઊંઘ આપવી ન જોઈએ ખોટું. 13 નંબર પર પાલતુ પ્રાણીઓ પાસે વધુ પડતું કામ કરાવવું જોઈએ ખોટું. આપણે પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ સાચું. 15 નંબર પર છે મોર પહેલા ઘર આંગણે જોવા મળતો હતો સાચું. પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1 કાનનું કાર્ય જણાવો તો કાનનું કાર્ય છે કાન સાંભળવાનું કાર્ય કરે છે. 2 નંબર પર છે જેના કાન આપણે જોઈ શકતા નથી તેવા પ્રાણીઓના નામ લખો તો માછલી, મગર, ગરોળી, હંસ, માખી, મચ્છર વગેરેના કાન જોઈ શકાતા નથી. 3 નંબર પર છે કોના કાન પર્ણો જેવા હોય છે સસલા, કૂતરા, હરણ વગેરેના કાન પર્ણો જેવા હોય છે. 4 નંબર પર છે કાન માથાની ટોચ ઉપર હોય તેવા પ્રાણીઓના નામ જણાવો તો હરણ અને સસલાના કાન માથાની ટોચ પર આવેલા હોય છે. કોના કાન માથાની બંને બાજુએ હોય છે ભેંસના કાન માથાની બંને બાજુએ હોય છે. 6 નંબર ઉપર છે કયા પ્રાણીઓને કાનની જગ્યાએ કાણા હોય છે માછલી, મગર, દેડકો, ગરોળી વગેરેની કાનની જગ્યાએ કાણા હોય છે. 7 નંબરના પ્રશ્ન છે તમે તમારા ઘર કે શાળાની આસપાસ જોયેલા નાના બચ્ચાવાળા પ્રાણીઓના નામ લખો. કૂતરો, બિલાડી, ઉંદર, ગાય વગેરેના નાના બચ્ચાવાળા પ્રાણીઓ અમે જોયા છે. 8 નંબર ઉપર છે તમારા ઘરમાં કે આસપાસમાં પાળવામાં આવેલા પ્રાણીઓના નામ લખો. કૂતરો, બિલાડી, સસલો. 9 નંબર ઉપર છે ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ લખો. ચકલી, કબૂતર, કાગડો, મોર, વાંદરો વગેરે ઝાડ પર રહેતા પ્રાણીઓ છે. 10 નંબર પર છે જમીન પર આપણી આસપાસ રહેતા પ્રાણીઓ કયા કયા છે હાથી, બકરી, ઉંદર, બિલાડી, ભેંસ, ઊંટ, ગાય વગેરે આપણી આસપાસ રહેતા પ્રાણીઓ છે. પ્રાણીઓ શું ખાય છે પ્રાણીઓ દાણા અને નાના જીવજંતુઓ ખાય છે. 12 નંબર પર પ્રાણીઓ ક્યારે ગુસ્સે થાય છે પ્રાણીઓને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે તે ગુસ્સે થાય છે. 13 નંબરનો પ્રશ્ન છે મોર ક્યાં રહે છે મોર ખેતરમાં, ઝાડ ઉપર અને જંગલમાં રહે છે. 8 નંબરનો પ્રશ્ન છે યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને તેની સામે આપેલા છે જવાબ. તો વિભાગ અ નો પ્રશ્ન છે પક્ષી તો વિભાગ બ ની અંદર તેનો જવાબ છે ડ ચકલી. પંખા જેવા કાન કોના છે તો અ આવશે હાથી. 3 પર્ણ આકારના કાન કોના છે તો સસલું. પેટ સરકીને ચાલે તો ક અજગર. પ્રશ્ન નંબર 9 માગ્યા મુજબ વર્ગીકરણ કરો. નીચે આપેલા પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા તેમાં વર્ગીકરણ કરો. હરણ, દેડકો, માછલી, કેડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી. તો કાન જોઈ શકાતા હોય તેવા પ્રાણીઓ તો હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી તેમના કાન જોઈ શકાય છે. કાન જોઈ ન શકાતા હોય તેવા પ્રાણીઓ તો દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતક. પ્રશ્ન 9નો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રાણીઓનું ચામડી પર
વાળવાળા અને ચામડી પર પીંછાવાળા પ્રાણીઓનું વર્ગીકરણ કરો. એટલે કે પીંછાવાળા અને ચામડીવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો તેની અંદર છે બકરી, હાથી, ચકલી, કબૂતર, ઉંદર, કૂતરો, બિલાડી, બતક, ભેંસ, કાગડો, મોર, ભૂંડ, મરઘી, ઊંટ, ગાય, હંસ. તો ચામડી પર વાળવાળા પ્રાણીઓ, તો તેની અંદર આવશે બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય. ચામડી પર પીંછાવાળા પ્રાણીઓ, તો ચકલી, કબૂતર, કાગડો, મોર, મરઘી અને હંસ. નીચે આપેલા પ્રાણીઓમાં બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને ઈંડા આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો તેમાં છે બકરી, ચકલી, હાથી, કબૂતર, ઉંદર, કૂતરો, બિલાડી, બતક, ભેંસ, દેડકો, કાગડો, ભૂંડ, મોર, ઊંટ, મરઘી, ગરોળી. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં આવશે બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી, ભૂંડ, ઊંટ અને ગાય. જ્યારે ઈંડા આપતા પ્રાણીઓમાં આવશે દેડકો, ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી, ગરોળી અને સાપ. પ્રશ્ન 10 છે. માગ્યા મુજબ જવાબ આપો. નીચેના પ્રાણીઓને ઓળખી તેમના નામ લખો અને જણાવો કે તેમના કાન દેખાય છે કે નહીં. તો પહેલું ચિત્ર છે તે મોર, બીજા નંબરનું ચિત્ર છે ચકલી, ત્રીજા નંબરનું ચિત્ર પોપટ, 4 નંબર પર કાગડો, 5 નંબર પર મરઘી, 6 નંબર પર બતક, 7 નંબર પર દેડકો અને 8 નંબર ઉપર મગર છે. તો તેનો બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10 પેટા પ્રશ્ન 1 દર્શાવેલા પ્રાણીઓના કાન ધરાવે છે, હા કે ના? તો તેઓ કાન ધરાવે છે. અને કાન દેખાય છે? તો કાન દેખાતા નથી, કારણ કે તે શું છે, ટપકું છે ત્યાં આગળ એમ, એટલા માટે. પ્રશ્ન તેનો ત્રીજો છે માગ્યા મુજબ 3 નામ લખો મિશ્રાહારી પ્રાણીઓ. તો કૂતરો, ઉંદર, બિલાડી, બતક. શાકાહારી પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, હાથી, ઊંટ. માંસાહારી પ્રાણીઓ વાઘ, સિંહ, દીપડો, વરુ, શિયાળ. મને ઓળખો. 1. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું, વાઘ. હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું, મોર. હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી કરું છું, કૂતરો. 5 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે ખાનામાં ખરું ખરો. તો અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે બકરી, હાથી, ચકલી, કબૂતર, ઉંદર, બિલાડી, ભેંસ, બતક, દેડકો. કાન દેખાતા હોય તો તેની સામે ખરું કાન છે. કાન ન દેખાતા હોય તો નહીં ખરું કરવાનું, દેખાતા હોય તો ખરું કરવાનું, ચામડી પર વાળ હોય તો ખરું કરવાનું, અને માછલી ચામડી પર પીંછા હોય તો ખરું કરવાનું. તો બકરી છે પહેલું પ્રાણીમાં, તો તેના કાન દેખાય છે તો ખરું આવશે. કાન દેખાતા ન હોય તો ત્યાં ડેશ કરવાનું છે, કારણ કે ખરું તો આગળ કાન દેખાય છે તેમાં આવી ગયું છે. ચામડી પર વાળ હોય છે તો ખરું આવશે, બરોબર. તે જ રીતે હાથીમાં કાન દેખાય છે તો ખરું, અને ચામડી પર વાળ છે તો ખરું આવશે. તે રીતે ચકલીમાં આવશે કાન દેખાતા ન હોય તેમાં ખરું આવશે, અને ચામડી પર પીંછા હોય છે તેના ઉપર ખરું આવશે. કબૂતર પર આવશે કાન દેખાતા ન હોય તેમાં આવશે, અને ચામડી પર પીંછા હોય છે તેના ઉપર ખરું આવશે. ઉંદર પર કાન દેખાતા હોય તેના પર ખરું આવશે, અને ચામડી પર વાળ હોય તેના ઉપર ખરું આવશે. બિલાડીમાં કાન દેખાતા હોય તેના ઉપર ખરું આવશે, અને ચામડી પર વાળ હોય તેની અંદર ખરું આવશે. ભેંસની અંદર કાન દેખાતા હોય તેના ઉપર ખરું આવશે, અને ચામડી પર વાળ હોય તેના ઉપર ખરું આવશે. બતકમાં કાન ન દેખાતા તેમાં ખરું આવશે, અને ચામડી પર પીંછા હોય છે તેના ઉપર ખરું આવશે. દેડકો, તો દેડકામાં કાન ન દેખાતા તેના પર ખરું આવશે. દેડકાની ચામડી પર વાળ પણ નથી દેખાતા અને પીંછા પણ નથી. ત્યારબાદ બીજા નંબરનો કોષ્ટક છે તેની અંદર છે કાન દેખાતા હોય, કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય અને પીંછા હોય, એ રીતે ખરું કરવાનું છે. તો તેની અંદર પ્રાણીઓમાં છે કાગડો, તો તેના કાન ન દેખાય અને ચામડી પર પીંછા હોય છે. મોરની અંદર પણ કાન ન દેખાતા હોય અને ચામડી પર પીંછા હોય છે.
ભૂંડની અંદર કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય છે. મરઘીમાં કાન ન દેખાતા હોય અને ચામડી પર પીછા હોય છે. ઊંટમાં કાન દેખાતા હોય અને ચામડી પર વાળ હોય છે. ગરોળીમાં કાન ન દેખાતા હોય તેના ઉપર ખરું આવશે. ત્યારબાદ ગાયની અંદર કાન દેખાતા હોય તેના ઉપર ખરું આવશે. જ્યારે ચામડી પર વાળ હોય તેના ઉપર પણ ખરું આવશે. તમે પાળેલા પ્રાણી કે તમારા જાણીતા કોઈ પણ વ્યક્તિના ઘરે પાળેલા પ્રાણીના આધારે માગ્યા મુજબ જવાબ આપો. તો 1 નંબર પર છે પાળેલું પ્રાણી કયું છે? સસલું. 2 તે પશુ છે કે પક્ષી? તો પશુ. તેને કયા નામે બોલાવવામાં આવે છે? ફોક્સ. તેને શું ખાવું ગમે છે? ગાજર, ધાણા. 5 દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે? 3 વાર. તે ક્યારે સૂવે છે? રાત્રે. તે કેટલો સમય માટે સૂવે છે? અડધો કલાક. આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત જણાવો. તો નથી. તે ગુસ્સો થાય ત્યારે તે ગુસ્સાની ખબર કેવી રીતે પડે છે? તે ખબર નથી. તેની ચામડી પર વાળ છે કે પીંછા? તો વાળ છે. તેના કાન દેખાય છે કે નહીં? તો તેના કાન દેખાય છે. તેની આશરે ઉંમર જણાવેલ નથી, એટલે કે ખબર નથી, એટલા માટે લખેલ નથી. તે બચ્ચું છે કે થોડુંક મોટું છે કે પછી વૃદ્ધ છે? થોડુંક મોટું છે. તે ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે? તો તે ઈંડા આપે છે. આ રીતે પાઠ નંબર 2 કાનથી કાન ના આઈડિયલની સ્વાધ્યાય પોથીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયું. આ રીતે આઈડિયલને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આગળના પાઠનું જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી